વાત કરીએ અમરેલી જિલ્લાના જાફરાબાદના માછીમારો દ્વારા રેલી યોજી સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જેતપુરમાં અંદાજે 2000થી વધુ ડાઇંગ અને પ્રિન્ટિંગની ઉદ્યોગ આવેલા છે, જેમાં કંપનીઓના કેમિકલ વેસ્ટ સમુદ્રમાં જઈ રહ્યો છે, જેના કારણે મત્સ્ય ઉદ્યોગ અને માછલીઓ ઉપયોગમાં લેતા પરિવાર પર અસાધ્ય રોગોનો ખતરો બની રહ્યો છે। હાલમાં આ કંપનીના વેસ્ટના કારણે માછીમારોની આજીવિકા પર ખતરાની તલવાર લટકી રહી છે। થઈ જશે તો જો સરકારશ્રી દ્વારા ઔદ્યોગિક કંપનીને આ કેમિકલયુક્ત પાણી પ્રોપર કરીને રીયુઝ કરવાના આદેશના બદલે કેમિકલ વેસ્ટ રાજ્યના સમુદ્રમાં નાખવા ડીપ સી ડિસ્પોઝલ પાઇપલાઇન પ્રોજેક્ટની પરવાનગી આપતા રાજ્યના માછીમારો પરિવારની આજીવિકા સાથે સમગ્ર દરિયાઈ જીવસૃષ્ટિનું અસ્તિત્વ પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે। આ બાબતે જાફરાબાદ સાગરખેડુ દ્વારા મામલતદાર શ્રી મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તથા ગુજરાત રાજ્ય મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। હાલના સમયમાં આપને ખ્યાલ હશે આખા ગુજરાતની અંદરથી જે જેતપુરનું કેમિકલયુક્ત પાણી પોરબંદરની દરિયાની અંદર ઠાલવવાના છે, આના વિરોધ માટે પોરબંદરથી લઈને આખું ગુજરાત અત્યારે માછીમારો વિરોધ કરી રહ્યા છે। સરકારે આ જે નીતિથી આ જે પરમિશન આપી છે, ખરેખર આ બહુ ખોટી વસ્તુ છે, કારણ કે ફક્ત પોરબંદરને નુકસાન નથી થવાનું, આ નુકસાની આખા ગુજરાતના દરિયા કિનારા, ગુજરાત, દીવ, દમણ, ગોવાના તમામ દરિયા કિનારાના માછીમારોને નુકસાન થવાની છે। આવતા દિવસોની અંદર ફક્ત જેતપુરનું પાણી નહીં, પણ આવતા દિવસોની અંદર અમદાવાદનું પાણી ખંભાતના દરિયામાં છોડવાના છે, જેને કારણે આ ભાવનગર જિલ્લાનો તમામ પટ્ટો માછીમારો માટે ખલાસ થઈ જશે। સરીગામ, ઉમરગામ, વાપી આ કેમિકલ પણ દરિયામાં ઠાલવાના છે। એટલે ટૂંકમાં ગુજરાતના માછીમાર માટે હવે દરિયાની અંદર મચ્છીનું પ્રમાણ કે મચ્છી રહેશે જ નહીં, કારણ કે આપણે જોઈએ છે કે એક સામાન્ય કેમિકલ દરિયાની અંદર આવે છે તો કરોડોની સંખ્યા મચ્છી મરી જાય છે।